આધુનિક સમયમાં પોલીસ અને સુરક્ષા દળોને વધુ સશક્ત બનાવવા માટે અદ્યતન હથિયારોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત પોલીસના ચેટક કમાન્ડો પાસે રહેલી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર સિસ્ટમ પણ એવું જ એક અત્યંત શક્તિશાળી અને આધુનિક હથિયાર માનવામાં આવે છે. આ હથિયાર ખાસ કરીને મોટા વિસ્તાર પર ઝડપી અને અસરકારક હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને આ મશીન સુરતની જનતાને સુરત પોલીસ દ્વારા આયોજિત સશસ્ત્ર પ્રદર્શનમાં જોવાનો મોકો મળ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના વ્યક્તિઓ ખાસ તેને જોવા માટે આવ્યા હતા. દેખાવમાં તે એજીએલ મશીનગન જેવી લાગે છે, પરંતુ તે સામાન્ય ગોળીને બદલે નાના વિસ્ફોટક ગ્રેનેડ ફાયર કરે છે. આ હથિયારનું વજન અંદાજે 16.5 કિલોગ્રામ જેટલું હોય છે. તેમાં સેલ્ફ લોડિંગ સિસ્ટમ હોવાને કારણે એકવાર ટ્રિગર દબાવ્યા પછી સતત ફાયરિંગ શક્ય બને છે. જ્યાં સુધી ટ્રિગર છોડવામાં ન આવે અથવા તો ગ્રેનેડ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સિસ્ટમ કાર્યરત રહે છે. ગ્રેનેડ લાંબી એમો બેલ્ટ દ્વારા ગનમાં પહોંચાડવામાં આવે છે, જેના કારણે સતત ફાયરિંગમાં સફળતા રહે છે. कमांडो गुजरात पुलिस ये ऑटोमेटिक ग्रेनेड लॉन्चर है। इसका रेंज है 2100 मीटर, उसका वेट है 16 kg 500। तो जो ग्रेनेड का जो डायमीटर जो गिरने के बाद जो डिस्ट्रॉय करने की जो ताकत है वो 15 मीटर की है। એજીએલમાં સામાન્ય રીતે 300 mm થી 400 mm સુધીના ગ્રેનેડ્સ વપરાય છે. આ ગ્રેનેડમાં પોઈન્ટ ડિટોનેશન ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. એટલે કે ગ્રેનેડ કોઈપણ વસ્તુ સાથે અથડાતા જ તેની અણી પર રહેલો સ્ટ્રાઇકર પાછળ ધકેલાય છે અને ડિટોનેટર સક્રિય થાય છે. સુરક્ષા દળો માટે આ હથિયાર ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કમાન્ડોના મતે આવા પ્રકારની મશીનનો ઉપયોગ વર્લ્ડ વોર II સમયે પણ કરવામાં આવ્યો હતો. જો કોઈ વિશાળ વિસ્તારમાં દુશ્મન સૈનિકો ફેલાયેલા હોય તો એજીએલના સતત ફાયરિંગ દ્વારા આખા વિસ્તારને નિશાનો બનાવી શકાય છે. એટલું જ નહીં, દુશ્મનની જીપ, ટ્રક અથવા હળવા સશસ્ત્ર વાહનોને પણ હથિયાર ભારે નુકસાન પહોંચાડી શકે એમ છે. ખાસ કરીને જો વિશેષજ્ઞોનું માનીએ તો તેમના જણાવ્યા અનુસાર આવી આધુનિક હથિયાર પ્રણાલીઓ પોલીસ અને કમાન્ડો દળોની ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. આતંકવાદ વિરોધી કામગીરી, સરહદી સુરક્ષા અને જોખમી પરિસ્થિતિઓમાં એજીએલ જેવી સિસ્ટમો મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ ગ્રેનેડનો ડાયામીટર જ 15 મીટરનો છે અને તેમાં એક ટેલિસ્કોપ પણ હોય છે. એટલું જ નહીં, તે 400 ગ્રેનેડ ફાયર કરવાની ક્ષમતા ધરાવે છે, જેને લઈને હાલ જોનારા લોકોમાં તેના પ્રત્યે ખૂબ જ આકર્ષણ જોવા મળ્યું હતું. और एजीएल गन के यहाँ पे मैनुअली हैंडल किया जाता है, उसमें टेलीस्कोप भी आता है और अपर डाउन के साइड में लेफ्ट साइड में हैंडल किया जाता है। और इस ग्रेनेड की जो रफ्तार है 1 मिनट में 400 ग्रेनेड फायर करने की क्षमता रखता है। भी इस्तेमाल हुआ है और ये गुजरात पुलिस के पास ये स्पेशल इसको इम्पोर्ट करके रखा है। ये रशियन मेड पूरा है और एटीएस और चेतक कमांडो के पास इसके ये अवेलेबल है।